ફેરેડે નામના વૈજ્ઞાનિકે એનો એક નિયમ રજૂ કર્યો. શરૂઆતમાં જે ચેપ્ટરની આપણે વાત કરી હતી તો એમાં આપણે કીધું હતું જે ફેરેડે અને હેનરી નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ વિદ્યુત ચુંબકીય પ્રેરણ છે એના સિદ્ધાંત ઉપર આધારિત ઘણા બધા પ્રયોગો કર્યા અને એ પ્રયોગો ઉપરથી ફેરેડે નિષ્કર્ષ એક તારણ છે એ આવ્યું અને એ તારણ એટલે જે ફેરેડે છે એનો નિયમ. તો જો હું ફેરેડેનો નિયમ લખું છું, બરાબર ધ્યાન આપજો. ફેરેડેનો નિયમ શું કહે છે કે બંધ પરિપથમાં અથવા તો કોઈ ગુંચડામાં પ્રેરિત EMF નું એટલે કે E કોઈ પણ બંધ પરિપથમાં અથવા તો ગુંચડામાં પ્રેરિત EMF નું મૂલ્ય એ તે બંધ પરિપથ અથવા તો ગુંચડા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ સાઇડના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય બરાબર હોય છે. સમજો ફેરેડે છે એ કયો નિયમ આપ્યો તો કે કોઈ પણ બંધ પરિપથ અથવા તો ગુંચડામાં જે પ્રેરિત EMF છે એ EMF નું મૂલ્ય એ કોના બરાબર હોય તો કે ઈ બંધ પરિપથ અથવા તો જે ગુંચડું જે રાખેલ છે તમે ઈ ગુંચડા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ સાઇડ ઈ ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય બરાબર હોય છે. તો આના ઉપરથી આપણે ફેરેડેના નિયમનું એક સૂત્ર લખીશું જેને આપણે પ્રેરિત EMF નું સૂત્ર કહીશું. પરિપથમાં અથવા તો ગુંચડામાં પ્રેરિત EMF સમજજો ખૂબ જ મહત્વનો નિયમ છે. પ્રેરિત EMF ને E કહેશું. E બરાબર -d psi b /d. આ સૂત્ર યાદ હોય તેના ઉપર તમે નિયમ જાતે લખી શકો. કન્સેપ્ટ બરાબર ખબર હોવી જોઈએ. જો ફરીવાર આ સૂત્ર ઉપરથી આ નિયમ બોલું છું કે કોઈ પણ બંધ પરિપથ અથવા તો ગુંચડું કે જેને તમે ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ છે સમજો અથવા ચુંબકીય ક્ષેત્ર નહીં પણ કોઈ વિસ્તારમાં છે તો કોઈ પણ બંધ પરિપથમાં અથવા તો ગુંચડામાં જે EMF પ્રેરિત થશે ઈ EMF નું મૂલ્ય એટલે કે E કોના બરાબર હોય તો કે તે ગુંચડા એટલે કે તે બંધ પરિપથ સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય બરાબર હોય. જેમાં આ જે ઋણ નિશાની છે સમજજો ઋણ નિશાની છે ઈ શું દર્શાવે છે તો કે આ ઋણ નિશાની છે ને EMF ની દિશા દર્શાવે. શું દર્શાવે? EMF ની દિશા દર્શાવે. તેથી ગુંચડામાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની પણ દિશા દર્શાવે. સમજ EMF ની દિશા દર્શાવે અને EMF ની દિશા ઉપરથી આપણે ઈ ગુંચડામાં પ્રેરિત જે વિદ્યુત પ્રવાહ રચાશે એટલે કે પ્રેરિત પ્રવાહ મળશે એ વિદ્યુત પ્રવાહની દિશા એ આ ઋણ નિશાની છે દર્શાવે. જે લેન્ઝના નિયમ ઉપરથી આગળ આપણે ભણશું. લેન્ઝનો નિયમ અને ફેરેડેનો નિયમ આ બંનેમાં ડિફરન્સ છે. અત્યારે આપણે ફેરેડેનો નિયમ જોઈશું તો ફેરેડેના નિયમ ઉપરથી આપણને શું ખબર પડી શકે તો કે તમે જે ગુંચડું રાખેલ છે બંધ પરિપથ એમાં કેટલું EMF પ્રેરિત થશે એનું મૂલ્ય તમને ખબર પડે કે આટલા વોલ્ટ 10 વોલ્ટ કે 15 વોલ્ટ. સમજો જ્યારે લેન્ઝનો નિયમ આપણે આગળ ભણવાનો છે તો એના ઉપરથી આપણને એ માહિતી મળશે કે ઈ ગુંચડામાં પ્રેરિત થતા EMF ની અથવા તો વિદ્યુત પ્રવાહની દિશા કઈ હોય સમઘડી કે વિષમઘડી. એ ખૂબ જ અગત્યનો નિયમ છે. એ આગળ આપણે એની ચર્ચા કરશું. તો અહીંયા ફેરેડેના નિયમનું વિધાન અને ખાસ એનું સૂત્ર છે આપણે યાદ રાખશું. હવે માની લો કે આ જે છે જે બંધ પરિપથ છે એમાં આંટાની સંખ્યા n હોય તો આ સૂત્ર શું થાય તો કઈ નહીં કરવાનું. જો આંટાની સંખ્યા n હોય તો આગળ અહીંયા n આવી જાય -n d psi b /d. તો આ જે છે ફેરેડેના નિયમનું પ્રેરિત EMF નું સૂત્ર કે જે
ગૂંચળામાં EMF પ્રેરિત થાય છે એ આ સૂત્ર દ્વારા મળે. psi b એટલે ચુંબકીય ફ્લક્સ. એ આપણે આગળ જ વાત કરી છે. ચુંબકીય ફ્લક્સનું સૂત્ર શું? તો કે b * a cos θ, જેમાં θ છે એ b અને a વચ્ચેનો ખૂણો. a એટલે ગૂંચળાનો ક્ષેત્રફળ સદિશ, જે હંમેશા એના સમતલને લંબ તરફ હોય. આ યાદ રાખવાનું. માની લો ગૂંચળું આમ હોય તો એનો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં a સદિશ. જો ચુંબકીય ક્ષેત્ર એ દિશામાં હોય તો આ બંને વચ્ચેનો ખૂણો θ બરાબર 0 કહેવાય. તો એ ફ્લક્સ ની કિંમત મૂકો, cos 0 ની કિંમત લે તો ફ્લક્સ એની સાથે જે સંકળાય મહત્તમ કહેવાય, ચુંબકીય ફ્લક્સ. એ જ રીતે માની લો કે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. હવે ગૂંચળું જે છે આમ રાખવામાં આવે તો તમે જોઈ શકો છો કે આનો ક્ષેત્રફળ સદિશ હંમેશા આ તરફ હોય, કાં એને લંબ ઉપર તરફ કાં નીચે તરફ. પણ એક વસ્તુ, તેમની વચ્ચેનો જે આ ખૂણો છે b સદિશ a સદિશ વચ્ચેનો ખૂણો ઈ અહીંયા θ બરાબર થાય 90 ડિગ્રી. માટે આની સાથે સંકળાયેલ ફ્લક્સ થાય 0. ઈ તો સ્વાભાવિક છે. ફ્લક્સ ક્યારે સંકળાય? એક સિમ્પલ સમજો કે કોઈ ગૂંચળું જે છે એને તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂકશો તો એની સાથે ફ્લક્સ ક્યારે સંકળાય? તો કે જ્યારે ગૂંચળામાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થાય, એના એકમ ક્ષેત્રફળ દીઠ ઈ ગૂંચળામાંથી અથવા તો ઈ ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જો તમને મળતી હોય તો એની સાથે ફ્લક્સ સંકળાય, નકર સંકળાય નહીં. જેમ કે હું એમ કહું કે અહીંયા આપણે આ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે b સદિશ. હવે તમે ગૂંચળું આમ રાખેલ છે તો તમે જોઈ શકો છો કે આમાંથી કોઈ ચુંબકીય ક્ષેત્ર બહાર નીકળતી નથી, અથવા અહીંયા જ રાખેલ છે. ગૂંચળું આમ છે તો ક્ષેત્ર રેખાઓ એના અંદરથી પસાર થતી નથી, એને સમાંતર પસાર થાય. સમાંતર પસાર થાય એટલે આનો ક્ષેત્રફળ સદિશ હમણાં જ કીધું a, તો એમની વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી, તો એની સાથે સંકળાયેલ ફ્લક્સ 0. માની લો કે અહીંયા આપણે ગૂંચળું રાખવામાં આવે તો આ બધી ક્ષેત્ર રેખાઓ એના અંદરથી પસાર થઈ જાય છે. માટે એનું જે ફ્લક્સ છે અહીંયા મહત્તમ હશે psi b બરાબર 12 b * a. ખ્યાલ આવે છે કે નહીં? તો એ સાથે સાથે આનો કન્સેપ્ટ પણ સમજવાનો. હવે જો ફેરેડેનો નિયમ છે આપણે આપી દીધો. આ એનું સૂત્ર આપી દીધું કે જે પ્રેરિત EMF છે એ આંટાની સંખ્યાના સમપ્રમાણમાં હોય અને ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય બરાબર હોય. ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય બરાબર. ચુંબકીય ફ્લક્સનો ફેરફાર એટલે ખાલી અંશવાળું પદ, એના ફેરફારનો સમય દર એટલે છેદમાં dt આવે, અને ઈ સમય દરના ફેરફારનું ઋણ મૂલ્ય એટલે આગળ માઈનસ આવે. અને ઈ બરાબર શું હોય? ઈ કે જે ગૂંચળામાં EMF પ્રેરિત થાય છે એનું મૂલ્ય આપે છે. હવે આગળ તો પ્રશ્ન એ થાય કે આના ઉપરથી એક શોર્ટ હું તમને એવું કહી શકું કે કોઈ ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય તો જ EMF એના અંદર પ્રેરિત થાય. આપણે ફેરેડેના જેટલા પ્રયોગો છે એને બુકમાં આપેલા છે, જોજો તમે. હેનરીના જે પ્રયોગો છે એ પ્રયોગોનો એક જ સિદ્ધાંત, એના ઉપરથી એક જ તારણ રિઝલ્ટ આપણને મળે કે કોઈ ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં જો ફેરફાર થાય તો જ એના અંદર EMF પ્રેરિત થાય. એનો મતલબ કે તમારે જો EMF પ્રેરિત કરવું છે કોઈ પણ લૂપ અથવા ગૂંચળામાં અથવા કોઈ પણ XYZ બંધ પરિપથમાં કે જેનો આકાર કોઈ પણ હોઈ શકે, એવું જરૂર નથી વર્તુળાકાર હોય કે લંબચોરસ, કોઈ પણ આકારનું ગૂંચળું હોઈ શકે, એમાં તમારે જો EMF પ્રેરિત કરવું છે તો એના માટે તમારે ખાસ એની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફરજિયાતપણે ફેરફાર કરવો પડે, ચેન્જ કરવું પડે. ચેન્જ થશે તો જ ત્યાં ઇફેક્ટ દેખાશે પ્રેરિત EMF. નકર ખાલી તમે ચુંબકીય ક્ષેત્રમાં એક ગૂંચળું મૂક દો, સમજો એક ચુંબકીય ક્ષેત્ર છે એમાં એક ગૂંચળું મૂકી દેવામાં આવે તો હવે જો ગૂંચળું છે એ પોઝિશનમાં રહેશે તો એની સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થશે નહીં, તો એની સાથે એમાં અંદર EMF પ્રેરિત થાય નહીં. ખ્યાલ આવે છે કે? તો પ્રશ્ન એ થાય કે આપણે ગૂંચળા સાથે સંકળાયેલ, સમજો ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સમાં એટલે કે ચુંબકીય ફ્લક્સમાં, ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સમાં કેવી રીતે ફેરફાર કરી શકે? કારણ કે ફેરફાર તો કરવો પડશે એ ફાઇનલ. હવે પ્રશ્ન એ છે કે આપણે કઈ રીતે છે એના અંદર ફેરફાર કરી શકીએ, ગૂંચળાના અંદર કઈ રીતે ફેરફાર કરી શકીએ. તો એની હું તમને થોડીક મેથડ આપું છું કે કઈ રીતે ગૂંચળામાં સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થઈ શકે.
તો પહેલા તો હું સૂત્ર લખી નાખું sin b a cos θ. સમજ. પહેલા જે છે એક આકૃતિ આપણે દોરી નાખી. માની લો કે આ ચુંબકીય ક્ષેત્ર છે B સદિશ. એમાં તમે પૂછડું રાખેલ છે જેનો ક્ષેત્રફળ સદિશ છે A સદિશ છે. હવે વસ્તુ સમજજો કે આની સાથે સંકળાયેલ આ જે ફ્લક્સ છે ચુંબકીય ફ્લક્સ એમાં કઈ રીતે ફેરફાર થાય. તો પહેલા જો તમે આ ચુંબકીય ક્ષેત્ર બદલો તો કારણ કે આના સૂત્રમાં B આવે છે. જો ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરવામાં આવે એટલે કે કોઈ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમય સાથે જો બદલાતું હોય અને એમાં તમે કોઈ ગૂંચળાને રાખો, સમજો, તો એ ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થાય. ફ્લક્સમાં ફેરફાર થાય તો એમાં EMF છે પ્રેરિત થશે અને ઈ કેટલું EMF પ્રેરિત થાય ત્યારે આ સૂત્ર મૂકવાનું. એમાં n છે ગૂંચળામાં આંટાની સંખ્યા 1 હોય 100 હોય 50 હોય xy છે. પછી બીજી વસ્તુ a ના મૂલ્યમાં ફેરફાર કરી શકાય. a એટલે તો કે આ ગૂંચળાનું ક્ષેત્રફળ, મતલબ ગૂંચળાના ક્ષેત્રફળમાં વધારો કે ઘટાડો કરી સમજો આપણે એના ફ્લક્સમાં ફેરફાર કરી શકાય. અને ત્રીજી સૌથી અગત્યની રીત કે થીટાનું મૂલ્ય બદલી. થીટા એટલે શું? તો કે b સદિશ અને a સદિશ વચ્ચેનો ખૂણો. એટલે આ ખૂણો તમારે ચેન્જ કરતા જાઓ અને એના સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થતો જાય. કઈ રીતે? કે માની લો કે આ ગૂંચળું છે ઈ ચુંબકીય ક્ષેત્રમાં પરિભ્રમણ કરતું હોય. 0 થી 360 ડિગ્રી તમે એને પરિભ્રમણ કરાવો તો જેમ જેમ એ પરિભ્રમણ કરતું જશે તેમ તેમ એની સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થતો જાય અને ઈ સાથે એના અંદર EMF છે પ્રેરિત થતું જાય અને આના અંદર EMF પ્રેરિત થશે પછી એના અંદર વિદ્યુત પ્રવાહ રચાશે. ઈ વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં રચાય ઈ લેન્ઝના નિયમ ઉપરથી આપણને ખબર પડે જ્યારે આપણે લેન્ઝનો નિયમ ભણશું ત્યારે ખ્યાલ આવે છે કે તો અહીંયા મેન વસ્તુ ફેરેડે નિયમમાં ઈ સમજવાની છે કે EMF પ્રેરિત થવાનું માત્ર એક જ કારણ છે ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવો. ઈ કઈ રીતે ફેરફાર થાય એના સૂત્ર ઉપરથી જ કહી શકાય કે જો B બદલો તો A બદલો તો અને થીટા બદલો તો આ ત્રણ વસ્તુ બદલવામાં આવે એટલે એની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય. મતલબ ચુંબકીય ફ્લક્સનું નિરપેક્ષ મૂલ્ય એ મહત્વ નથી, એનો ફેરફાર છે એ મહત્વનો છે. જેમ આપણે વિદ્યુત ફ્લક્સમાં વાત કરી હતી એ જ રીતે. તો આગળ છે આપણે વાત કરશું હવે થોડા જે દાખલાઓ વિશેની કે જેથી કરીને તમને આ જે ફેરેડેનો જે નિયમ છે એ એકદમ છે ક્લિયર થઈ જાય. જો ઉદાહરણ 6.1 ઉદાહરણ નંબર 6.1 હવે એમાં તમને શું કીધું છે કે પ્રયોગ 6.2 ને ધ્યાનમાં લો. હવે આ જે ઉદાહરણ છે નામ જોવા જઈએ તો એક સમજૂતી છે. એનું કારણ છે કે આપણે જે સિલેબસમાં જે પ્રયોગો છે આગળના આ ચેપ્ટરના એનો અભ્યાસ કરવાનો થતો નથી અને આ ઉદાહરણ છે એમાં પહેલું જ વાક્ય છે પ્રયોગ 6.2 ને ધ્યાનમાં લેવાનું. તો એકવાર વાંચી જાઓ. આપણે ડાયરેક્ટ ઉદાહરણ ઉપર આવશું. શું કહે છે જો પહેલું ગેલ્વેનોમીટરમાં મોટું કોણાવર્તન મેળવવા માટે તમે શું કરશો? તો પહેલા જ આપણે જે છે એ પ્રયોગ 6.2 ઉપર ફોકસ કરશું. પ્રયોગ 6.2 જો પેજ નંબર 206 ઉપર અહીં એક આકૃતિ આપેલી છે. એ આકૃતિને આપણે ધ્યાનથી જોઈ તો એમાં વાહક તારના બે ગૂંચળા છે C1 અને C2. વાહક તારના એક ગૂંચળા સાથે ગેલ્વેનોમીટર જોડેલ છે, બીજા ગૂંચળા સાથે અહીંયા બેટરી છે જોડેલ છે. જવાબ મતલબ એટલા માટે હવે શું કરવાનું છે કે આ જે ગૂંચળું જે છે એમની વચ્ચે સાપેક્ષ ગતિ છે તે વિદ્યુત પ્રવાહને પ્રેરિત કરે છે. પ્રયોગ 2 છે નું તારણ છે તમને આપેલું છે અહીંયા. તો કે જેવા તમે C2 માંથી વિદ્યુત પ્રવાહ પસાર કરશો એટલે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. એટલે એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે બહાર નીકળશે. એ ચુંબકીય ક્ષેત્ર રેખા આ બીજા ગૂંચળા C1 માંથી પસાર થશે. સમજો. હવે C1 સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરવો છે તો તમારે શું કરવું પડે કે કાં તો આ જે C1 જે ગૂંચળું છે એને દૂર લઈ જવું પડે
એટલે કે એને C2 ની સાપેક્ષે ગતિ કરાવી પડે, કાં તો C1 ને સ્થિર રાખશું અને C2 જે ગુંચળું છે એને એની સાપેક્ષ ગતિ કરાવી પડે. જો બંનેની સાપેક્ષ ગતિ થશે તો જ C1 સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય અને તો જ સમજો એનું જે ગેલ્વેનોમીટર જોડેલું છે એ કોણાવર્તન દર્શાવે. પ્રશ્ન થાય ગેલ્વેનોમીટર શા માટે જોયું? તો એ વિદ્યુત પ્રવાહની હાજરી નોંધવા માટે કે જેવું ગુંચળામાં EMF પ્રેરિત થશે. પ્રયોગ 6.2 હું તમને શોર્ટમાં સમજાવું તો કે બે ગુંચળાઓ છે આ એક સાથે અહીંયા ગેલ્વેનોમીટર જોડે છે જેને C1 નામ આપ્યું છે. અહીંયા બીજું ગુંચળું છે કે એની સાથે છે સમજો એને C2 નામ આપ્યું છે. એની સાથે બેટરી જોડી છે અને બેટરી જોડો એટલે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે. C2 માંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય. આ બંનેની ગુંચળાની અક્ષ એક જ છે એ રીતે બંનેને મૂકેલા છે. આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે એટલે શું થશે તો કે એમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. એટલે એની જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ આ ગુંચળાને એની નજીક મૂકેલો છે એટલે કે આના દ્વારા જે ઉત્પન્ન થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આની સાથે સંકળાશે. હવે ખાલી ચુંબકીય ક્ષેત્ર રેખા સંકળાય એટલે આમાં EMF પ્રેરિત થાય એવું ન હોય. આપણે EMF પ્રેરિત થવા માટે ફરજિયાત શું કરવું પડે તો કે ફ્લક્સમાં ફેરફાર. ફ્લક્સમાં ફેરફાર કરવા માટે આની ઘણી બધી રીત છે કે માની લો કે આને અહીંયા સ્થિર રાખો અને આ C1 ગુંચળું છે ને એકવાર નજીક લઈ જવાનું એકવાર દૂર લઈ જવાનું તો એના કારણે આની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થશે. ખ્યાલ આવે છે કે કારણ કે એકવાર ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય એકવાર બહાર નીકળે એનો મતલબ એનો ફ્લક્સનો જે ફેરફાર છે ફ્લક્સનો ફેરફાર એટલે આની સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા જે છે એમાં વધારો કે ઘટાડો થાય એટલે ફ્લક્સમાં ફેરફાર થયો. ઈ ફ્લક્સમાં થતો ફેરફાર આમાં EMF છે પ્રેરિત કરે એના કારણે એના અંદર વિદ્યુત પ્રવાહ રચાય અને ઈ વિદ્યુત પ્રવાહ જે છે એ આ ગેલ્વેનોમીટર ઉપરથી ખબર પડે. તો ગેલ્વેનોમીટરનો દર્શક કોણાવર્તન દર્શાવે એટલે સમજી જવાનું કે આમાં વિદ્યુત પ્રવાહ છે પ્રેરિત થયો. અથવા તો આને સ્થિર રાખીને આને ગતિ કરાવો. જો બંને અહીંયા સ્થિર હોય તો આમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત ન થાય. સમજો પ્રયોગ 6.2 ના હું તમને રિઝલ્ટ કહું છું તમે વાંચશો એટલે ખબર પડશે. પ્રયોગ 6.2 માં શું છે કે બે ગુંચળાઓને જ્યારે એકબીજાની સાપેક્ષ ગતિ કરાવવામાં આવે તો જ આમાં EMF પ્રેરિત થાય તો જ ગેલ્વેનોમીટર કોણાવર્તન દર્શાવે નકર દર્શાવી શકે નહીં. હવે આપણે વાત કરી જે આપણને દાખલો આપ્યો છે કે તમને ગેલ્વેનોમીટર મોટું કોણાવર્તન મેળવશે કે આમાં વિદ્યુત પ્રવાહનું મોટું મૂલ્ય મેળવશે શું કરવું પડે તો કે એની ઘણી બધી રીત છે કે ગુંચળા C2 નું જો ચુંબકીય ક્ષેત્ર વધારે મળશે તો આની સાથે વધારે ચુંબકીય ફ્લક્સ સંકળાય અને એના કારણે અહીંયા વધારે વિદ્યુત પ્રવાહ છે મળે અને આનું ચુંબકીય ક્ષેત્ર વધારવા માટે આ જે બીજું ગુંચળું છે C2 સમજો એ C2 ગુંચળામાં એક નરમ લોખંડની રિંગ અંદર મૂકી દો અથવા તો સળિયો મૂકી દો તોય ચાલે. પછી બીજું શું કરી શકાય તો કે આ જે ગુંચળું છે ને એના શક્તિશાળી વોલ્ટેજ એટલે કે ખૂબ જ વધારે વોલ્ટેજ વાળી બેટરી સાથે જોડો તો પણ અહીંયા વધારે પ્રવાહ પસાર થાય. વધારે પ્રવાહ વધારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે એટલે મેક્સિમમ ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંયા વધારે સંકળાશે તો આની સાથે સંકળાયેલ ફ્લક્સમાં વધારે ફેરફાર થાય અને અહીંયા વધારે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય. ત્રીજી વસ્તુ કે આ ગોઠવણને ટેસ્ટ ગુંચળા એટલે કે C1 તરફ ઝડપથી થશે. તમે શું કહે છે કે C2 છે ને એકદમ ઝડપથી આ રીતે ખસેડવામાં આવે ફૂલ સ્પીડમાં. જો ફૂલ સ્પીડમાં ખસો એટલે એનો મતલબ કે આની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ઝડપી ફેરફાર થાય અને એના કારણે આમાં કોણાવર્તન ખૂબ જ મોટું મળશે. એના પછી બીજું છે કે ગેલ્વેનોમીટરની ગેરહાજરીમાં તમે પ્રેરિત વિદ્યુત પ્રવાહની હાજરીને કઈ રીતે દર્શાવો. હવે હોશિયાર વિદ્યાર્થી છે ને એને તરત જ ખબર પડી જાય. માની લો તમારે ગેલ્વેનોમીટર નથી અને તમારે ખબર પાડવી છે કે અહીંયા વિદ્યુત પ્રવાહ રચાય છે અહીંયા કે નહીં તો શું કરવું પડે કે નાની LED લઈ લો એક નાનો બલ્બ એ બલ્બને અહીં જોડો. સિમ્પલ બલ્બમાં પ્રવાહ પસાર થાય એટલે બલ્બ ઓન થાય તો સમજી જવાનું આમાં પ્રવાહ છે રચાણ નકર નહીં. જો ગેલ્વેનોમીટર છે નો ઉપયોગ ન કરવો હોય તમારે અને પ્રવાહ જે છે એની હાજરીની
જે ગેલ્વેનોમીટર છે એની જગ્યાએ એક નાનો બલ્બ રાખી દેવો. પછી તમે 100 વોટનો બલ્બ રાખો તો એ પ્રકાશિત ન થાય. જેના વોટ ઓછા હોય, વોલ્ટેજ ઓછા હોય એવો નાનો બલ્બ છે મૂકી દેવાનો, એક એલઈડી ટૂંકમાં નાની, જેના કારણે શું થશે કે નાનો પ્રવાહ છે તો એને પ્રકાશિત કરી શકે. એટલે કે આ સૂક્ષ્મ પ્રવાહની હાજરી છે એ પણ આપણા માટે મહત્વની છે. તમે એક સાધારણ ધારણા કરો કે તમારી પાસે એક વાહક તારની રીંગ છે. હવે મારે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવો છે આ રીતે, તો ફરજિયાત મારે આની સાથે બેટરી જોડવી જ પડે. પણ વિદ્યુત ચુંબકીય પ્રેરણ શું કહે છે કે તમે આમાં બેટરી જોડ્યા વગર પણ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકો. એ વિદ્યુત ચુંબકીય પ્રેરણનો સિદ્ધાંત. તો એના માટે શું કરવું પડે કે આની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરવો પડે, જે આપણે પ્રયોગમાં કીધું. હવે આમાં પ્રવાહ લખાય છે કે કેમ એની હાજરીની નોંધ લેવા માટે અહીં ગેલ્વેનોમીટર જોડવું પડશે. ગેલ્વેનોમીટર ન હોય તો તમે બલ્બ જોડો. બલ્બ જો પ્રકાશિત થાય સમજી જાવ આમાં પ્રવાહ રચાય, નકર નહીં. એના પછીનો દાખલો ઉદાહરણ 6.2. જો એમાં કીધું છે કે 10 સેન્ટીમીટર બાજુવાળી, ઉદાહરણ 6.2 હું લખું છું પહેલા. 10 સેન્ટીમીટર બાજુવાળી અને 0.5 ઓહ્મ અવરોધ ધરાવતી એક ચોરસ લૂપ, સમજો, એક ચોરસ લૂપ પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભી મૂકવામાં આવે છે. પૂર્વ પશ્ચિમ સમતલ આપણે જોડી, ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ અને પૂર્વ. હવે પૂર્વ પશ્ચિમ જે સમતલ છે એમાં આ જે સમતલ છે, આપણે આ સમતલની વાત કરી, એમાં એક ચોરસ લૂપ છે આ રીતે ઊભી છે રાખવાની, સમજ. પછી શું કીધું છે કે 0.10 ટેસ્લાનું એક સમાન ચુંબકીય ક્ષેત્ર સમતલ પર ઉત્તર પૂર્વ દિશામાં લાગુ પાડવામાં આવે છે. સમતલ પર ઉત્તર પૂર્વ દિશામાં, એટલે કે ઉત્તર પૂર્વ દિશા. આ રીતે આ ઉત્તર છે, આ પૂર્વ છે. આ રીતે ચુંબકીય ક્ષેત્ર છે. ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, ઉત્તર પૂર્વ દિશામાં. B સદિશ જેનું મૂલ્ય છે 0.10 ટેસ્લા મૂલ્ય. અને આ જે ચોરસ લૂપ છે એની જે બાજુની લંબાઈ છે એટલે કે જે L આપણે એને કહીશું, તો એ 10 સેન્ટીમીટર આપેલી છે અને એનો જે અવરોધ છે 0.5 ઓહ્મ છે આપેલું છે. તો તમને શું કીધું છે કે આ ચુંબકીય ક્ષેત્ર એટલે કે B સદિશ 0.70 સેકન્ડમાં અચળ દરે ઘટીને શૂન્ય કરવામાં આવે છે. તો આ સમય અંતરાલ દરમિયાન પ્રેરિત EMF અને વિદ્યુત પ્રવાહના મૂલ્ય શોધો. તો અહીંયા આપણે જે છે ફેરેડેનો જે નિયમ છે એનો ઉપયોગ થશે. ફેરેડેના નિયમ પરથી. હવે જો ફેરેડેના નિયમનું જે સૂત્ર છે આવું છે, E −n dψ સિગ્મા d, જેમાં n છે આંટાની સંખ્યા, ψ છે ચુંબકીય ફ્લક્સ, એનો ફેરફારનો સમય એટલે કે ચુંબકીય ફ્લક્સનું સમયની સાપેક્ષે વિકલન છે. આ સૂત્ર લખી શકાય અથવા આવું સૂત્ર લખી શકાય. ડેલ્ટા psi b છેદમાં ડેલ્ટા t. જો સમય ખૂબ જ સૂક્ષ્મ હોય તો તમારે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે આ સૂત્રમાં, તો આના ઉપરથી આ સૂત્ર મળી. એટલે આ બે સૂત્ર કે ખોટા નથી. તમને જે ફ્લક્સ બદલવા માટે ફેરફારનો જે સમય દર આપેલો એટલે સમયગાળો આપેલો હોય એ જો વધારે હોય તો તમારે એને ડેલ્ટા t કહેવાય, અને જો એ ખૂબ જ સૂક્ષ્મ હોય 0.001 સેકન્ડ તો ત્યારે તમારે એને dt કહી શકાય. ખ્યાલ આવે છે કે બે સૂત્ર છે એ સાચા છે. હવે આગળ અહીંયા તો આંટાની સંખ્યા એક જ છે એટલે n બરાબર 1, તો શું થશે મોટો p EMF નું મૂલ્ય એટલે કે મોડોકમાં લખશું આપણે તો એ ઋણ નિશાની નીકળી જાય, ડેલ્ટા psi b છેદમાં ડેલ્ટા t. અહીંયા તમને જે સમય આપેલો છે 0.70 સેકન્ડ છે,
સેકન્ડ. તો હવે તમારે શું મેળવવું પડે? ડેલ્ટા psi b. ડેલ્ટા psi b એટલે ફ્લક્સનો ફેરફાર, એટલે કે અંતિમ ચુંબકીય ફ્લક્સ માઈનસ પ્રારંભિક ચુંબકીય ફ્લક્સ. હવે અંતિમ ચુંબકીય ફ્લક્સ કેટલું થાય? આપણા ફ્લક્સનો ફેરફાર છે એ મોડમાં જ લેશું, ડેલ્ટા psi b. તો અંતિમ ચુંબકીય ફ્લક્સ આપણે મેળવવું છે. તો ઈ પહેલા હું પ્રારંભિક ચુંબકીય ફ્લક્સ મેળવું. પ્રારંભિક ચુંબકીય ફ્લક્સ જેને હું psi b કહીશ. તો psi b ba cos theta. b એટલે કેટલા? તો કે 0.10. a એટલે આ ક્ષેત્રફળ. હવે લંબાઈ છે કેટલી છે? l ની કિંમત 10 સેન્ટીમીટર. તો ચોરસનું જે ક્ષેત્રફળ થશે, સમજવાનો ક્ષેત્રફળ સદિશ છે આને સમતલના બહાર તરફ, જેથી કરીને ચુંબકીય ક્ષેત્ર સાથે કેટલો ખૂણો બનાવે? તો કે 45 ડિગ્રી. આ ક્ષેત્રફળ સદિશ. હવે ક્ષેત્રફળ સદિશ એનું મૂલ્ય એટલે l સ્ક્વેર. અહીંયા 10 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર એટલે આપણું આ જે ક્ષેત્રફળ થશે, સમજો ઈ ક્ષેત્રફળનું જે મૂલ્ય છે 10 ની -2 ઘાત મીટર સ્ક્વેર થાય. 10 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર એટલે 100 સેન્ટીમીટર સ્ક્વેર. એટલે જવાબ આવશે 10 ની -2 ઘાત મીટર સ્ક્વેર ગુણ્યા અહીંયા cos થીટા ની કિંમત કેટલી? તો કે 45. જો આનું જે ક્ષેત્રફળ સદિશ સમતલના બહાર તરફ આ તરફ આવશે. ચુંબકીય ક્ષેત્ર ઉત્તર પૂર્વ દિશામાં છે, એટલા માટે એવું કહી શકાય કે આની જે દિશા છે અહીંયાથી આમ બહાર તરફ આપણે વિચારીએ આનો ક્ષેત્રફળ સદિશ જે આપણે અહીં દર્શાવે છે, તો આ ચુંબકીય ક્ષેત્ર સાથે કેટલો ખૂણો બનાવે છે ખબર છે? 45 ડિગ્રી. એટલે થીટાની કિંમત તો અહીંયા 0.10 ગુણ્યા 10 ની -2 ઘાત cos 45 એટલે 1/√2. આનો જવાબ આવશે. આ પ્રારંભિક ફ્લક્સ કહેવાય આ પોઝિશન. એનો જે જવાબ છે કેટલો આવશે? તો એને એમણા માટે રાખીશ, લખતા નથી, કે 10 ની -3 ઘાત થાય છેદમાં √2 વેબર. કારણ કે ચુંબકીય ફ્લક્સનો એકમ શું થશે? વેબર. હવે અંતિમ ચુંબકીય ફ્લક્સ, અંતિમ. તો જો અંતિમ ચુંબકીય ફ્લક્સ એને psi b ડેશ નામ આપીશ, એ 0 થશે. શા માટે? તો તમને રકમમાં એવું કીધું છે કે 0.70 સેકન્ડ જેટલા સમયમાં ચુંબકીય ક્ષેત્ર ઘટીને શૂન્ય થઈ જાય છે. એટલે 0.70 સેકન્ડ થાય એટલે આ ચુંબકીય ક્ષેત્રનું જે મૂલ્ય હતું એ 0 થઈ ગયું. એ 0 થઈ ગયું તો આ સૂત્રનો તમે ઉપયોગ કરશો એટલે b ની કિંમત 0 મૂકી દો, બાકીની કોઈ કિંમત મૂકવાની જરૂર જ નથી. તો જવાબ થઈ જાય 0. તો અહીંયા મૂળમાં આવશે 0 અંતિમ ચુંબકીય ફ્લક્સ માઈનસ 10 ની -3 ઘાત છેદમાં √2. એટલે જવાબ આવશે 10 ની -3 ઘાત છેદમાં √2 વેબર. હવે આપણે આ જે સૂત્ર છે એમાં કિંમત મૂકી દઈશું. જો પહેલા જ આપણે લખી નાખ્યું તો એમાં કિંમત મૂકી દઈશું 10 ની -3 ઘાત છેદમાં √2 છેદમાં 0.70 ડેલ્ટા E. તો આનું તમે કેલ્ક્યુલેશન કરશો એટલે EMF નું મૂલ્ય છે 1 મિલીવોલ્ટ આવશે. કેટલું? 1 મિલીવોલ્ટ. એટલે કે મોડ ઓફ E કેટલું મળ્યું? 1 મિલીવોલ્ટ. તો હવે EMF મળી ગયું, પ્રેરિત EMF. એ જ રીતે પ્રેરિત પ્રવાહ મળે. પ્રેરિત પ્રવાહ, તો પ્રવાહનું સૂત્ર શું? તો કે I બરાબર T ના છેદમાં R. E એટલે EMF 1 મિલીવોલ્ટ એટલે 1 ગુણ્યા 10 ની -3 ઘાત વોલ્ટ. R એટલે અવરોધ. તો અહીંયા તમને જે પૂછેલાનો અવરોધ છે કેટલો આપેલો છે? તો કે 0.5. 0.5 એટલે 1 ના છેદમાં 2 છેદનો છેદ અંશમાં જતો એટલે જવાબ આવશે 2 ગુણ્યા 10 ની -3 ઘાત એમ્પિયર. એટલે કે 2 મિલી એમ્પિયર. આ વિદ્યુત પ્રવાહનું શું થયું? મૂલ્ય. એટલા માટે એવું કહી શકાય કે અહીંયા EMF નું મૂલ્ય છે 1 મિલીવોલ્ટ અને EMF ના ઉપરથી તમને પૂછડાનો જે આ પૂછડું ઉકેલ છે ચોરસ એનો અવરોધ આપી દીધો હોય તો એના ઉપરથી તમે પ્રેરિત પ્રવાહનું મૂલ્ય શોધી શકો. હવે કોઈને પ્રશ્ન થાય કે સાહેબ અહીંયા પૃથ્વી છે એને પોતાનો એક ચુંબકીય ક્ષેત્ર છે 3.6 × 10 ની -4
પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. તો એવું ન બને કે એના ચુંબકીય ક્ષેત્રના કારણે આમાં EMF પ્રેરિત થાય, તો કે ના. શા માટે? કારણ કે પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે એનું મૂલ્ય સમય સાથે બદલાતું નથી. મતલબ આ 0.70 સેકન્ડ જેટલો સમય આગળ વધે છે તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તો ફિક્સ જ રહેશે. ઈ ચુંબકીય ક્ષેત્ર બદલાતું નથી. તો જો ઈ ચુંબકીય ક્ષેત્ર ન બદલાય તો આની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય નહીં. અને જો એની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર ન થાય તો આમાં EMF પ્રેરિત ન થાય. એટલા માટે અહીંયા આ ચુંબકીય ક્ષેત્ર તો છે રકમ પ્રમાણે, પણ સાથે સાથે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર હાજર છે, કારણ કે આખી રચના પૃથ્વીમાં છે. તો આ વિસ્તારમાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર હશે, પણ ઈ ચુંબકીય ક્ષેત્ર આમાં EMF પ્રેરિત કરશે નહીં, કારણ કે ઈ ચુંબકીય ક્ષેત્ર અચળ હશે, ઈ સમય સાથે બદલાશે નહીં. અને EMF પ્રેરિત કરવા માટે શું યાદ રાખવાનું કે ચુંબકીય ફ્લક્સમાં ફરજિયાત ફેરફાર થવો જોઈએ કોઈ પણ રીતે. ખ્યાલ આવે છે કે તો અહીંયા જે દાખલો છે એ પૂર્ણ. એના પછીનો દાખલો આપણે વાત કરીએ ઉદાહરણ નંબર 6.3. જો ઉદાહરણ નંબર 6.3. શું કીધું છે કે રકમ ચિહ્ન ઉપરથી પહેલા આપણે માહિતી લખતા જઈએ. 10 સેન્ટીમીટર ત્રિજ્યા 500 આટા અને 2 ઓહ્મ અવરોધ ધરાવતા એક ગોળાકાર ગુંચડાને તેનું સમતલ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબ રહે તે રીતે મૂકવામાં આવે છે. સમજો. એટલે માની લો કે પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે આ દિશામાં છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને, એટલે કે આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે, એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને ઘટકને લંબ રહે તે રીતે ગોળાકાર ગુંચડાને તેનું સમતલ, આના ચુંબકીય ક્ષેત્રને લંબ એટલે આ રીતે, આ ગોળાકાર ગુંચડાને આ રીતે મૂકવાનું છે. સમજો. તો એની જે ત્રિજ્યા છે તમને આપી દીધી છે. આની જે ત્રિજ્યા છે એટલે કે આ r ની કિંમત છે 10 સેન્ટીમીટર છે. આમાં જે આંટાની સંખ્યા છે એ 500 છે અને ઈ ગુંચડાનો જે અવરોધ છે એટલે કે કેપિટલ R એ 2 ઓહ્મ આપેલો છે. તેને 0.25 સેકન્ડમાં તેના ઉદ્ધોગ વ્યાસને અનુલક્ષીને, એનો ઉદ્ધોગ વ્યાસ એટલે આ 0.25 સેકન્ડમાં એની સમયગાળો છે એટલે કે શું ડેલ્ટા t 0.25 સેકન્ડમાં તેના ઉદ્ધોગ વ્યાસને અનુલક્ષીને 180 ડિગ્રી ભ્રમણ કરાવવામાં આવે છે. 180 ડિગ્રી એટલે આ જે સમતલ છે અત્યારે આમ છે. સમજો. 180 ડિગ્રી ભ્રમણ થઈ જાય એટલે સમતલ આમ થઈ જશે. ખબર પડે છે? 180 ડિગ્રી છે ભ્રમણ કરાવવામાં આવે છે તો 90 ડિગ્રી ભ્રમણ થાય એટલે તમે જુઓ આ એક પ્રેક્ટિકલ વસ્તુ છે. અત્યારે આ ગુંચડું આમ છે, 90 ડિગ્રી ભ્રમણ થાય એટલે આમ થઈ જશે. સમજો. 180 ડિગ્રી ભ્રમણ કરાવવું છે એટલે પાછું 90 ડિગ્રી ભ્રમણ કરાવો એટલે ગુંચડું આમ થઈ જશે. ખ્યાલ આવે છે ને? કે બંનેની આકૃતિ હું દોરું છું અહીં કે અત્યારે આ પોઝિશનમાં ગુંચડું રહેલું છે તેનો ક્ષેત્રફળ સદિશ આ તરફ થાય એટલે તમે જો કે અત્યારે થીટાની કિંમત છે 0 થાય. આ પ્રારંભિક સ્થિતિ. તમારે શું કરાવવાનું છે તો કે આને 180 ડિગ્રી ભ્રમણ કરાવવાનું છે. 180 ડિગ્રી ભ્રમણ કરાવશો એટલે શું થશે તો પહેલા હું ચુંબકીય ક્ષેત્ર તો જે છે એ દોરી નાખું આ રીતે. આને 180 ડિગ્રી ભ્રમણ કરાવશો એટલે ગુંચડું છે આમ હતું મોઢું એનું. મોઢું પહેલા આમ હતું, હવે આમ થઈ જશે એટલે કે આ રીતે. તો હવે એનો જે ક્ષેત્રફળ સદિશ છે તમારે આમ દોરવો પડશે એટલે કે a સદિશ. તો હવે તમે જો આનો a સદિશ ને b સદિશ વચ્ચેનો ખૂણો કેટલો કહેવાય તો કે 180 ડિગ્રી. એટલે કે 180 ડિગ્રી પરિભ્રમણ કરાવો. તો આ છે આપણા માટે અંતિમ સ્થિતિ. શું કહેવાય? અંતિમ સ્થિતિ. બંને સ્થિતિમાં આપણે ફ્લક્સ મેળવીએ કારણ કે આપણે આમાં શું મેળવવાનું છે તો કે ગુંચડામાં પ્રેરિત EMF અને વિદ્યુત પ્રવાહનું માન જે પહેલો આગળ દાખલો મેળવ્યો એમાં EMF
વિદ્યુત પ્રવાહ મેળવવાનો છે. તો અહીંયા પૃથ્વીનો ચુંબકીય ક્ષેત્રનો સમસ્થિતિજ ઘટક આપી દીધો છે અને અહીંયા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપી દીધું છે. આપણે શું આપેલું છે તો કે 3 × 10⁻5 ઘાત 3 × 10⁻5 ઘાત s ચુંબકીય ક્ષેત્રે આપી દીધું છે. આપણે E મેળવવાના છે અને એના ઉપરથી I ની કિંમત મેળવવાની છે E/r પર. સમજ આ બે કિંમત આપણે મેળવવાની છે. જો હવે પહેલામાં પ્રારંભિક સ્થિતિ માટે ફ્લક્સ ગણનાર છે એને આપણે psi નામ આપ્યું. શું થશે સૂત્ર તો કે BA cos θ કિંમત મૂકી દીધી એટલે 3 × 10⁻5 ઇન્ટુ A એટલે આનું ક્ષેત્રફળ. તો આનું ક્ષેત્રફળ શું થશે પાઈ r² ઇન્ટુ cos 0 કારણ કે θ ની કિંમત 0. હવે r એટલે ત્રિજ્યા સેન્ટીમીટરમાં છે તો r બરાબર 10 સેન્ટીમીટર બરાબર 0.1 મીટર થાય. 0.1 એટલે 10⁻1 ઘાત મીટર થાય. કિંમત મૂકશું અહીંયા 3 × 10⁻5 ઘાત ગુણ્યા પાઈ ને હમણાં રાખી r ની કિંમત 10⁻1 ઘાત એનો વર્ગ અને આ cos 0 ની કિંમત થઈ જાય અહીંયા 1. તો અહીંયા શું થશે તો કે 3 પાઈ ગુણ્યા 10⁻5 ઘાત ગુણ્યા 10⁻2 ઘાત એટલે 3 પાઈ ગુણ્યા 10⁻7 ઘાત વેબર ને. આ તમને શું મળ્યું તો કે પ્રારંભિક ફ્લક્સ પ્રારંભિક સ્થિતિ માટેનું પ્રારંભિક ફ્લક્સ. હવે આ સ્થિતિમાં 180 ડિગ્રી પરિભ્રમણ કરાવવાનું છે તો કે અંતિમ ફ્લક્સ. કારણ કે મિત્રો આપણે ખાસ ફ્લક્સનો શું લેવાનો છે ફેરફાર. આ મેળવવા માટે આપણું સૂત્ર શું છે તો કે ડેલ્ટા psi b છેદમાં ડેલ્ટા t n આટા છે તો આપણે n મૂકી દીધું મોડ ઓફ e. આ બે સૂત્રનો ઉપયોગ કરીને મૂલ્ય મેળવવું. અંતિમ ફ્લક્સને psi b ડેશ નામ આપીએ એટલે કે ba cos θ સૂત્ર ઉપર. b એટલે 3 × 10⁻5 ઘાત, a એટલે પાઈ × 10⁻2 ઘાત. હું ડાયરેક્ટ લખી નાખીશ પાઈ r² cos 180 ડિગ્રી. cos 180 ડિગ્રી એટલી કિંમત આવશે -1. તો આ થશે માઈનસ આગળ આવી ગયા 3 પાઈ × 10⁻7 ઘાત વેબર. એટલે આ થશે આપણા માટે અંતિમ ફ્લક્સ. તો ફ્લક્સનો જે ફેરફાર છે એ આપણે મેળવશું. એટલા માટે હવે ડાયરેક્ટ પ્રેરિત EMF મોડ ઓફ E બરાબર સૂત્ર શું તો કે n મોડ ઓફ ડેલ્ટા psi t છેદમાં ડેલ્ટા t. n એટલે આંટાની સંખ્યા ઈ તો ધન જ હોય અને મોડમાં લખ્યું છે કે ધન જ હશે. કેટલી છે 500. મોડમાં ડેલ્ટા psi t એટલે ફ્લક્સનો ફેરફાર અંતિમ માઈનસ પ્રારંભિક. મોડ છે એટલે ઈ તો ધન જ થઈ જશે. તો અહીંયા તમે જુઓ છો શું થશે તો હું પહેલા લખી નાખું છું કે -3 પાઈ × 10⁻7 ઘાત -3 પાઈ × 10⁻7 ઘાત મોડમાં છેદમાં ડેલ્ટા t એટલે સમયગાળો 0.25 સેકન્ડ બરાબર 500 ગુણ્યા હવે મોડ છે એટલે ધન થઈ જશે 3 પાઈ + 3 પાઈ એટલે 6 પાઈ × 10⁻7 ઘાત છેદમાં 0.25. તો આ આપણું જે પ્રેરિત EMF છે એનો જે જવાબ છે કેટલો આવશે જો ઈ આપણો જવાબ આવશે 3.8 × 10⁻3 ઘાત વોલ્ટ. 3.8 × 10⁻3 ઘાત વોલ્ટ. આ આપણું પ્રેરિત EMF નું મૂલ્ય સમજ. હવે એના ઉપરથી પ્રેરિત પ્રવાહ તો પ્રેરિત પ્રવાહનું સૂત્ર I બરાબર E ના છેદમાં R. R એટલે જે ઊંચું આપેલું છે એનો અવરોધ જે આપેલો છે 2 ઓહ્મ. તો આના બરાબર થશે 3.8 × 10⁻3 ઘાત છેદમાં 2 19 × 38 એટલે I બરાબર થાય 1.9 × 10⁻3 ઘાત એમ્પિયર. એટલે આશરે લખવું હોય તો 2 મિલી એમ્પિયર કહેવાય. શું કહેવાય 2 મિલી એમ્પિયર. અને 1.9 × 10⁻3 ઘાત રાખો તોય ચાલે. એટલે આ આપણો બંનેનો આન્સર છે. અંદાજિત મૂલ્યો છે આ કે વોલ્ટેજ એટલે કે પ્રેરિત EMF અને પ્રવાહના મૂલ્ય છે આ રીતે મળી શકે.